હલો હલો. રકનપુર ગામના તલાટી કમ મંત્રી બોલો છો? હા બોલો. વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. હા બોલો. તમારા ગામની અંદર અત્યારે એક મેટર ચાલી રહી છે. વસંતભાઈ કોણ પણ તમારી ઓળખાણ આપો ને. સામાજિક કાર્યકર છું. હમ. તમારા ગામની અંદર અત્યારે જે મેટર ચાલી રહી છે, એના માટે તમે રૂબરૂ પધારો, પંચાયતની મુલાકાત કેમ લો. રૂબરૂ શું કામ પધારવું? હે તો કેમ રૂબરૂ પધારવાનું? હું અત્યારે એક સામાજિક પ્રસંગમાં છું. સોમવારે હું હાજર થવાનું છું, અત્યારે રજા ઉપર છું. સોમવારે રૂબરૂ પધારો. પણ રૂબરૂ શું કામ પધારવાનું? ફોનમાં વાત ન થાય? સોરી, ફોન મારો પર્સનલ છે ભાઈ, હું ફોનમાં વાત નહીં કરતો. પર્સનલ છે તો તમે શું કામ નંબર જાહેર કર્યો છે? તો ભાઈ તમારે ઝઘડો કરવા માટે તમે તમને ફોન કર્યો સરકારી હોય તો હું એક સામાજિક પ્રસંગમાં છું, સાંભળો, મારી જોડે તમને એવો કોઈ સરકારી ટાઈમ નંબર નથી. આપવામાં આવ્યો છે? સરકારીમાં નંબર નથી આપ્યો, તો મારો પછી આ પર્સનલ નંબર નંબર ઉપર છે. જ વાત કરવી પડે ને. મારે નથી કરવી વાત. હા, તો શું કામ નથી કરવી? તો આજે તમે સાંભળ્યું ને, કલોલ તાલુકાના રકનપુર ગામનું છે અને આ તલાટી મંત્રી શ્રી ત્યાં ફરજ બજાવી રહ્યા છે. એને કોઈ સરકારી નંબર આપવામાં આવતો નથી અને ભાઈનું એવું કહેવાનું છે કે હું મારા પર્સનલ નંબર ઉપરથી વાત ન કરું, તમે રૂબરૂ આવો. હવે મેટર એવી છે કે આ ગામની અંદર તળાવ બૂરવામાં આવે છે. આપણે અત્યાર સુધી જે વાત થતી હતી, તળાવ ખોદવામાં હતું, પણ તળાવ મૂકીને ગૌચરો ખોદતા હતા. એટલે અહીંયા તળાવ બૂરવાની વાત થઈ રહી છે અને આ બાબતે એક જાગૃત નાગરિક તરીકે યોગેશભાઈ સોલંકીએ આ લડત ઉપાડી અને મામલતદાર સાહેબ પાસેથી એ ઓર્ડર લઈ આવ્યા કે ભાઈ હકીકતમાં આ જે થઈ રહ્યું છે એ ખોટું છે, એટલે આ પુરાણ જે કરવામાં આવે છે એ બંધ કરવામાં આવે ને ત્યાંનું જે કાંઈ બાંધકામ છે એનું ડિમોલેશન કરવામાં આવે. પણ હવે થાય એવું છે કે આના માટે ત્યાં ગામના સરપંચ, જેમનું નામ છે વિપુલભાઈ પટેલ, એમણે ગામના લોકોને ભેગા કરવા એક મેસેજ નાખ્યો છે. જે મેસેજ આ છે: અંબાજી મંદિરના નવીનીકરણ અંગે મિટિંગ. આથી ગામની ધાર્મિક જનતાને જણાવવાનું કે અંબાજી મંદિર રકનપુરનું નવીનીકરણ માટે એક ખાસ અગત્યની મિટિંગ આયોજન આજે 9/6/26 રાત્રે 9 વાગ્યે અંબાજી મંદિર ખાતે રાખેલ છે. ગામના સૌ પટેલ, ઠાકોર, રબારી, વાણંદ, રાવળ, દરજી વગેરે ગ્રામજનોએ ઘરદીઠ ફરજિયાત એક સભ્યએ હાજર રહેવું. હવે આ પુરાણના કામને અંબાજી મંદિરનું નામ દઈ અને ભેગા કરી અને ત્યાં ગામજનોને ચડાવવામાં આવ્યા છે અને હાલ અરજદાર યોગેશભાઈ સોલંકી, જેની વિરુદ્ધ આ લોકો ષડયંત્રો કરી રહ્યા છે અને એ બાબતે આપણે ટીડીઓ સાહેબને પણ ફોન કર્યો અને એમની સાથે વાત કરી છે. રેકોર્ડિંગ હમણાં મૂકું છું, સાંભળી લેજો. બીજું કે આ બાબતે જે બનાવ બન્યો છે એના અનુસંધાને યોગેશભાઈએ ત્યાંના સાંતેજના પીઆઈ અને એસપી સાહેબ ગાંધીનગરને એક મેસેજ અને આ વિડીયો નાખ્યો છે, જેમાં એણે લખ્યું છે: ગામના લોકો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઉશ્કેરણીજનક વિડીયો કાલે મૂકેલ છે, જેની યોગ્ય તપાસ કરી કાયદેસરના પગલાં લો, નહીંતર મજબૂરન અમુક ફરિયાદીને એસપી કચેરી આપના વિરુદ્ધમાં ધરણા કરવા પડશે. જો મારી આ કોઈ પણ હુમલો થશે, મારી પર કોઈ પણ હુમલો થશે તો તેના સંપૂર્ણ જવાબદાર મારી અરજીમાં જાણે કરેલ લાગતા બધા અધિકારીઓ રહેશે. એટલે આ બાબતે આપણે હમણાં ટીડીઓ સાહેબ સાથે વાત કરી અને સરપંચ શ્રી તો ફોન ઉપાડતા જ છે નહીં. એટલે આમાં ટીડીઓ સાહેબ, સરપંચ શ્રી અને તલાટી કમ મંત્રીના નંબર નાખું છું. મેં તો એમને કીધું છે કે જો અરજદારને કાંઈ પણ થશે તો તેના જવાબદાર તમે અધિકારીઓ રહેશો. અને તલાટી કમ મંત્રીને કહ્યો કે ભાઈ તમે ગવર્મેન્ટ સર્વન્ટ છો એટલે તમારે જખ મરાવીને અમને જવાબ દેવો પડે.
અને બીજું પીઆઈ અને એસપી સાહેબ સુધી આ મેટર પહોંચી ગઈ હોવા છતાંય હજી કોઈ પણ પગલાં લેવાના નથી. તો જો યોગેશભાઈને કંઈ પણ થશે તો તેની જવાબદારી આ તમામ અધિકારીઓની રહેશે અને પછી જે કાંઈ આંદોલનો થશે એના જવાબદાર સમાજ નહીં હોય. જેમ કે સંજયભાઈ પટેલે મેસેજ નાખી અને ગામના હરેક સમાજને બોલાવ્યા માત્ર દલિતોને મૂકીને. એટલે એનો મતલબ એવો થાય છે કે આ બધા જ દલિત વિરોધી માનસિકતા ધરાવતા લોકો છે. એટલે જો યોગેશભાઈને કંઈ થયું તો પછી જવાબદાર અધિકારીઓ અને ગ્રામજનો બધા સમજી જજો. ટીડીઓ સાહેબ સાથે કરેલી વાત રેકોર્ડિંગ મૂકું છું અને આ ત્રણેયના નંબરે મૂકું છું. સાંભળો એને અને કયો એને. હેલો. ટીડીઓ સાહેબ, હાજી. વસંત ચાવડા બોલું છું, અમરેલીથી સામાજિક કાર્યકર. હાજી. પેલી રકનપુર વાળી જે મેટર ચાલી રહી છે તળાવની, હાજી. એમાં આપ સાહેબ એવું કહો છો કે મામલતદારે ખોટો હુકમ કર્યો છે. હાજી. તો જાણી શકો કેવી રીતે ખોટો હુકમ કર્યો છે? શું? એને મામલતદારે હુકમ ખોટો કેવી રીતે કર્યો છે? મામલતદારે ખોટો હુકમ કર્યો છે મેં ક્યારે કહ્યું? તમારું સોશિયલ મીડિયામાં બધે ફરતું તો આવે છે. અચ્છા, પેલા રકાનપુર ની મેટર માં મામલતદાર શ્રી નહીં એમાં તમે ત્યાં હાજર નતા, બરાબર? કલમ 105 અન્વયે ગૌચર ગામતર એની કાર્યવાહી ગ્રામ પંચાયતે કરવાની થાય, બરાબર છે? એમને મને એવું કહેલું કે મામલતદારે ઓર્ડર કરેલો છે. એમને મને પેલા મૌખિક કહેલું હતું. એટલે હું એવું સમજ્યો હતો કે કલમ નંબર 105 અન્વયે હુકમ કર્યો હશે, એટલા માટે મેં વખતે એમ કહ્યું હશે, બરાબર છે? કે મામલતદારને 105 અન્વયે અધિકાર નથી, અધિકાર ગ્રામ પંચાયત નથી, એટલા માટે મામલતદારે કર્યું હશે, તો મામલતદારે ખોટું કર્યું હશે, બરાબર છે? બાકી કલમ નંબર એમને પછી મેં ઓર્ડર જોયો, એમની એલઆરસી 61 અન્વયે ઓર્ડર કરેલો છે, બરાબર છે? એટલે એ યોગ્ય ઓર્ડર કરેલો છે. તો યોગ્ય ઓર્ડર કરેલો છે, તો હવે આ પૂરણ બંધ કેદી થાય? શું બંધ કરી દીધું? ક્યારે? એ બંધ જ છે, બરાબર? ગઈકાલથી બંધ જ છે, ગઈકાલથી બંધ જ છે. અને બીજી વસ્તુ, અત્યારે ગામ લોકોએ સાંભળો, સરપંચે એક વોટ્સએપ ગ્રુપની અંદર મેસેજ નાખ્યો છે મંદિર બાબતે બધાને ભેગા કરવા માટે, બરાબર? એમાં દલિત સમાજ સિવાયના બધા સમાજના લોકોને ભેગા થવાનું કીધું છે. પુરાણનું કામ ચાલુ થાય છે અને એ લોકો ત્યાં હથિયારો લઈને બેસે છે. અને જો ફરિયાદીને કોઈ પણ જાતની ઈજા કે કઈ તકલીફ થાય ને તો સાહેબ જવાબદાર તમે બધા અધિકારીઓ રહો. નહીં, એ મને એ મારા પરવ્યુમાં નથી આવતું, બરાબર છે? મેં તમારા અરજદાર જે આયા હતા ને એ દિવસે આપડા, એ લોકોને બી કહેલું કે હું સોમવારે મુલાકાત માટે આવવાનો છું, બરાબર છે? મેં ગઈકાલે જ જવાનું કહેલું, પણ ગઈકાલ ટાઈમ નું સેટ ના થઈ શક્યું, બીજી મીટિંગ હતી. ગુજરી જાય પછી તમારે ટાઈમ સેટ થાય એવું ન કરતા. શું કોઈકને વાગી જાય ઈવડે હથિયારો લઈને બેઠા છે. નહીં, એવું નહીં, તકલીફ થાય કોઈને, એ મારા પરવ્યુમાં નથી આવતું, એ મારા પરવ્યુમાં નથી આવતું. તમારામાં જે આવતું એ તાત્કાલિક મારા કરાવી દેજો. પરવ્યુમાં જે આવતું હશે એ કરવામાં આવશે, બરાબર? કેમ કે ઈ લોકો જેને મીટિંગો કરી છે એ મીટિંગોની જાણ તમને છે, બરાબર? મને કોઈ જાણ નથી. તો હું અત્યારે કરું છું તમને. ના, મને ખ્યાલ નથી. હું તમને અત્યારે જાણ કરું છું. અને અરજદારે એ મીટિંગોના ફોટા પાડી અને એસપી સાહેબ ને ત્યાંના પીઆઈ સાહેબ ને પણ મોકલી દીધા છે. એટલે અરજદારને કઈ પણ થાય ને તો જવાબદાર અધિકારીઓ થશે, એ ધ્યાન રાખજો, બરાબર? તો એ તાત્કાલિક તમારામાં થતું એની કરાવજો. કઈ વાત. હા. ઓકે.